हेलो दोस्तों, जय श्री कृष्ण। परमार कैलास बेन आप सौने जय श्री कृष्ण। तो आज આપણે ગાયોને ખાણ આપવીને એ ખાણના કોથળામાંથી કંતાન કઈ રીતે બનાવવા અને કંતાનમાંથી મોટો આપણે ગાયોને ઓથમાં બાંધી શકવીને એવો બુંગણ, અમારે અહીંયા કાઠિયાવાડી ભાષામાં એને બુંગણ કહે છે। તો આપણે આજે ખાણનો કોથળો હું તમને બતાવી દઉં। આ છે ખાણનો કોથળો। અમે આ ખેડૂત ખાણ ખવડાવીએ છીએ। હવે આ ખાણના કોથળામાંથી આપણે આને મોટું બુંગણ બનાવવાનું છે। તો બુંગણ બનાવવાની અંદર જે પ્રોસેસ આવે છે ને એ ઘણી વખત માણસો આને શું કરતા હોય છે કે આ જે દોરા રહ્યા ને એને બ્લેડથી અથવા તો કાતરથી કાપતા હોય છે, પણ આમાં હરકણી ગાંઠ એવી આવે છે કે જેને આપણે એ હરકણી ગાંઠ ખેંચી લેવી ને એટલે મસ્ત રીતના દોરા નીકળતા હોય છે। અને જુઓ, આપણે પહેલાં તો અમે આ શરૂઆત કરી દીધી, કારણ કે કામ હોય ને ત્યારે આપણને વિડીયો યાદ ન આવે, પણ કામ કરતાં કરતાં એવું થયું કે જો આપણે આવું કરવી છે તો તમામ ખેડૂત મિત્રો કદાચ આવું કરતા હોય તો એમને આ ઉપયોગી માહિતી લાગે। તો આપણે હું જો પહેલાં આવી રીતના મેં દોરા ખેંચ્યા હતા આની અંદરથી, અને આની અંદર મેં વીંટ્યા હતા। તો આ એ કોથળો છે, મેં તમને જે બતાવ્યો એ જ છે આ રામકૃપા ખેડૂત ખાણ। તો હવે એની અંદર જો આ જે સિલાઈ રહી ને એ આપણે ખાલી આવી રીતે ખેંચવીને એટલે એને હાથે હાથે નીકળતી જાય છે ને। હવે આ નીકળે છે ને એટલે આ દોરા જે રહ્યા ને એને હું આની અંદર વીંટતી જાઉં છું, કારણ કે આ દોરા રહ્યા ને એ તમે કોઈ પણ કપડાં સીવવાના દોરા લ્યો એની કરતાં 100 ગુણો મજબૂત આ દોરો આવે છે। જો આ પ્લાસ્ટિકનો દોરો આવે છે, અને આને જો આપણે છૂટો રાખશું ને તો એ આવી રીતે વિખાઈ જશે, અને આવી રીતે જો આવા રેસા રેસા થઈ જશે, અને આની અંદર કચરું બહુ ચોંટે છે। જો હું તમને બતાવું, જો આ નીચે અડાડ્યું તો આવી રીતના કચરું ચોંટી ગયું, એટલે આની અંદર કચરું બહુ ચોંટી જાય, પછી આપણે સીવવાના કામમાં આને ન લઈ શકવી। તો આપણે આને વેસ્ટમાંથી બેસ્ટ કામ કરવાનું છે, અને દોરાને વેસ્ટ નથી જવા દેવાનો, દોરાનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણે બીજા દોરા ન લેવા પડે। તો આપણે આને બંને સાઈડ તમે જુઓ, બે હાથમાં મારે છે એ વીંટવાનું કામ પણ ચાલુ છે। કોથળો એની રીતે જો ખુલતો જાય છે, અને આપણે અહીંયા દોરો વીંટતા જઈએ છીએ। હવે આ કોથળો ખોલવો એટલો બધો આસાન છે ને કે માણસો બ્લેડ લઈ અને ખોટા દોરો કાપવામાં ટાઈમપાસ કરે છે, અને આ દોરો રહ્યો ને ફૂલ મજબૂત આવે છે, અને પછી ઓલો જે બ્લેડથી કાપ્યો હોય ને દોરો એટલે પછી કોઈ પણ કામમાં આવતો નથી, અને આપણે આ જ દોરાથી આપણે આ કંતાનને સીવવાનું છે। તો બન્યા રહો વિડીયોમાં, આપણે તમને મસ્ત મોટું બુંગણ બનાવી અને તમને બતાવીએ। એક ઢેરી જવો આપણે છેટાઈ કોથળા લગી મસ્તીની વીંટી દીધી છે, અને હવે આપણે આ ઢેરીને વીંટશું જેનો દોરો હજી લાંબો છે। તો આને પણ ભેગી વીંટતું જવાનું છે, નહીંતર મેં તમને બતાવ્યું એવી રીતના આ દોરો વિખાઈ જશે અને પછી અંદર કચરું ચોંટી જશે, પછી આ કાંઈ કામમાં નહીં આવે। કલર પણ કેટલો મસ્ત છે દોરાનો, નહીં? તો જો બંને આવી રીતના વીંટાઈ ગઈ છે। તો હવે પાછું બંનેને આવી જ રીતના ધીમે ધીમે આમાં પોચા હાથે ખેંચવી એટલે કોથળો ખુલી ગયો। આપણો કોથળો હવે ખુલી ગયો છે, જો રેડી, આ કોથળો ખુલી ગયો। આવડો મોટો કોથળો છે એ ખોલી નાખ્યો છે આપણે। હવે એ બંને ટુકડાને આપણે જોડવાના, પછી એવી જ રીતના 2, 4, 6 આપણે જેવડું મોટું બુંગણ બનાવવું હોય એવી રીતના બધા કોથળા આપણે ખોલી લેવાના છે। આપણે અત્યારે બધા થઈ અને 5 કોથળા ખોલ્યા છે। હવે આપણે એક કોથળો આવી રીતે આમ જમીન ઉપર આમ સીધો પાથરી દેવાનો છે, આમ સીધો પાથરી દીધો એક કોથળો, અને એની ઉપર આ બીજો કોથળો જે છે એને આપણે આમ ઊંધો પાથરી દેવાનો। હવે 2 કોથળા ઊંધા સીધા પાથરી દેવી, અને પછી એને આપણે અહીંથી આપણે આ જે દોરો રહ્યો કોથળામાંથી કાઢેલો એ જ દોરા વડે આપણે હવે આને હાંધી લેવાનો,
અને જો કે સીવતા તો આપણે સૌને આવડતું જ હોય. તો હાલો અમે હવે એ કોથળાને હાંધી લેવી અને પછી તમને બતાવી કે હાંધ્યા પછી 5 કોથળા કેવા લાગે છે. જોરદાર. તમારે ક્યાંયથી ખર્ચો નહીં કરવો પડે કે વેચાતા બુંગણ નહીં લાવવા પડે. અને વેચાતા બુંગણ લાવીને એ મોંઘા તો આવે જ તે, પણ લાવ્યા પછી પણ એ તડકાના તપિયાને હળી જાય છે. અને આ રિયાને એ ટકાવ રહેશે. આ તો અમારો અનુભવ છે હો મારા વાલા. હવે જો આપણે આ કોથળાને સિલાઈ કર્યા પહેલાં આ બંને સાઈડ આવી રીતના ખુલ્લી છે. હવે અહીંયા આપણે હાંધો કરવીને તો આ પવનનું ફટફટ થઈ અને આવી રીતના દોરા નીકળી શકે છે. તો આપણો કોથળો સીવેલો હોય ફેલ જાય છે. તો આપણે આને આવી રીતના 2 કોથળા ભેગા કરવાના છે. બંને સાઈડ ભેગી કરી અને આને આવી રીતના આમ વાળી દેવાની છે. આમ વાળ્યા પછી અહીંયાથી આપણે સીવવાનું ચાલુ કરી દેવાનું છે. આમાં ઘણા ટુકડાથી એવી કોમેન્ટ કરશે કે અમને બધી ખબર જ છે, પણ તમને ખબર છે ને એના માટે આપણે આ વિડીયો નથી બનાવતા. પણ બધાને બધી વાતની ખબર નથી હોતી, એના માટે થઈને આપણે આ વિડીયો બનાવી છીએ. ઓકે, વાતું કરે એને કરવા દેવાય, આપણે આપણા કામમાં ધ્યાન રખાય નહીં. તો હાલો હવે આપણે ફાઇનલી જો આપણો કોથળો આખો મસ્તીનો સીવી નાખ્યો છે આપણા આ જ દોરાથી. અરે દોરામાં ઘંચ પડી. હોય માંથી દોરો નીકળી ગયો. હોમાં દોરો ભલે નીકળી ગયો, પણ આપણે હો છે એ કોથળાની અંદર જ રાખી અને એનો છેડો ખુલ્લો રાખી અને આપણે દોરો પરવી વાળ્યો છે. આ દોરો જોવા એટલો બધો વિખાઈ જાય છે, એટલો બધો આ દોરો વિખાઈ જાય છે. એટલે આપણે તમને કેવી છે કે આ દોરાને છૂટો નહીં રાખવાનો. છેડો આવતા જ કોથળામાંથી હોમાંથી દોરો નીકળી ગયો. તો હવે ફાઇનલી આપણો કોથળો મસ્તીનો સિવાઈ ગયો છે. એન્ડ આવી ગયો છે કોથળાનો. તો હવે આપણે આને જે જગ્યાએ બાંધવાનું છે ને આપણે તમને બાંધી અને બતાવીએ કે આનો ઉપયોગ અમારે ક્યાં કરવાનો છે. તો જુઓ હવે ઓલરેડી આપણે મસ્તીના લાંબા કંતાનના કોથળા મસ્તીના સીવી અને તૈયાર કરી દીધા છે. તો હાલો હવે તમને બતાવીએ કે આપણે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે. તો જ્યારે સવારમાં સૂર્યનારાયણ ઉગ્યા ને ત્યારે જ તડકો ફૂલ આવે, ચોખ્ખો તડકો, અને એ અમારી ગાય ઉપર આવે છે. અહીંયા આ શેડ આવી રીતના છે એટલે અહીંથી સીધો તડકો આ ગાય ઉપર આવે. એટલે આપણે એક છેડો મેં અગાઉથી જ અહીં ભરાઈને રાખ્યો છે. તો જો આપણે આ 3 કોથળાને કાપી અને આ બનાવી નાખ્યું છે. તો આપણે એક છેડો અહીં ભરાઈ દેવાનો છે અને પછી આ બીજો છેડો છે એ અહીંયા આપણે ભરાવો હોય તો ભરાવાનો. અને એમ થાય કે ગાય ઉપર તડકો નથી આવતો, છાંયો આવી ગયો છે. તો જો કેવું થઈ ગયો ને મસ્તીનો છાંયો. અને હવે આવો ને આવો આપણે જે ઓલા બીજા 2 કોથળા રહ્યા ને આ 3 કોથળાનું કંતન છે બનાવેલું. આ 3 કોથળાનું બનાવ્યું છે આપણે. અને હવે આ 2 કોથળાનું સ્પેશિયલ અલગથી બનાવ્યું છે. એને સાંજના ટાઈમે જ્યારે 4 થી 4:30નો ગાળો થાય ને એટલે હવે જો ઓલું તો આપણે ત્યાં બાંધી જ દીધું, જો દેખાય. અને 4-4:30નો તડકો જે આવે ને સાંજના ટાઈમનો એ આ સાઈડથી સીધો અહીં અમારી ગાય ઉપર આવે છે. તો હવે આપણે આને આ જે છે આપણા હાથમાં એનો એક છેડો આપણે અહીં ભરાઈ દઈશું. જો ઓલરેડી અમારે અહીંયા પહેલેથી જ આ આંકડીઓ છે જ તે, એટલે આપણે આ આંકડીઓમાં અહીંયા ભરાઈ દીધું. લ્યો. અને હવે આ બીજા જે છેડા છે એને આપણે અહીંથી આમ લાંબા કરી અને અહીંયા આ દોરડું છે જોવા એની હારે આપણે બાંધી દઈશું. તો જો આ થઈ ગઈ અંદરની સાઈડ. તો સવારનો તડકો ઓલી બાજુથી આવે, સાંજનો તડકો આ બાજુથી આવે, એટલે બંને સાઈડથી આપણે આ ઓથ કરવા હાટું થઈ અને કોથળાનો ઉપયોગ કર્યો છે, જેથી આપણે વેચાતો ખર્ચો ન કરવો પડે. કોથળા તો ઓલરેડી હોય જ છે. અને આપણે જો કદાચ કોથળા વેચીએ ને તો માત્ર 20 રૂપિયામાં લઈ જાય છે. તમારા કોથળા કેટલા રૂપિયામાં લઈ જાય છે? રોલો અજુભાઈ, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો. અને કેવો લાગ્યો અમારો દેશી જુગાડ કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.